પાલનપુર શુકન 121 સોસાયટીના રહીશોએ બની રહેલ નવીન પમ્પિંગ સ્ટેશન દૂર કરવા મુદ્દે પાલિકામાં રજૂઆત કરી। જીયુડીસી ગાંધીનગર દ્વારા પાલનપુર શહેરમાં ભૂગર્ભ ગટરની લાઇન નાખવામાં આવેલી છે, જેનું એક પમ્પિંગ સ્ટેશન પાલનપુર પારપડા રોડ ઉપર આવેલ શુકન 121 સોસાયટીના પ્રવેશ દ્વાર પર બનાવવાનું હોવાથી રહીશો દ્વારા જેનો વિરોધ કરવામાં આવ્યો છે। આ પમ્પિંગ સ્ટેશનની જગ્યા બદલી અન્યત્ર જગ્યા ઉપર બનાવવામાં આવે તેવી માંગ સાથે પાલનપુર નગરપાલિકા ખાતે રહીશો ઘસી આવ્યા હતા અને અહીં પમ્પિંગ સ્ટેશન બનાવવા નહીં દઈએ અને આ પમ્પિંગ સ્ટેશનની જગ્યા બદલી દેવામાં આવે તેવી માંગ સોસાયટીના રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે, જેથી નગરપાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસર દ્વારા તેમની રજૂઆતોને સાંભળી અન્ય જગ્યા તપાસ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી, જેથી રહીશોએ હાલ પૂરતો હાશકારો અનુભવ્યો છે। ભાઈ પુરોહિત શુકન 121 પાલનપુર પારપડા રોડ ઉપર અમારી સોસાયટીના નાકે પમ્પિંગ સ્ટેશનની રજૂઆત થયેલી છે, નાખવાની કામગીરી ચાલુ થયેલી છે। ત્યાં રણાવાસ સુધીનું લાખોની વસ્તી ધરાવતો રોડ છે અને 400 થી 500 ઘરોની વસ્તી છે, એટલે અમારે એ છે કે અમારી સોસાયટીના રહીશોને કોઈ બી તકલીફ પડે આ પમ્પિંગ સ્ટેશનથી બીમારી નોતરે, એટલે અમારી આ પમ્પિંગ સ્ટેશન બીજી જગ્યાએ હટાવવાની માગ છે। જો સરકારશ્રી અમારી હટાવવાની માગ નહીં પૂરી કરે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને ત્યાં પમ્પિંગ સ્ટેશન કોઈ પણ હિસાબે કરવા દઈશું નહીં। મારું નામ કાંતિભાઈ મોઢ, શુકન 121ના પ્રતિનિધિ તરીકે। શું બાબતે રજૂઆત કરવા આવ્યા? અમે રજૂઆત એટલી આવ્યા હતા, અમારી સોસાયટીના એન્ટ્રીમાં ભૂગર્ભ ગટર યોજનાનું પમ્પિંગ સ્ટેશન બનાવવાની જાણ મળી અને રહેઠાણ વિસ્તારથી 25-30 ફૂટ દૂર જ આ પમ્પિંગ સ્ટેશન બને, જે રેસિડેન્શિયલ વિસ્તારમાં વ્યાજબી ના ગણાય, એના માટે અમે રજૂઆત કરવા આવ્યા હતા। ચીફ ઓફિસર સાહેબને અને પ્રમુખ સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આ જગ્યાએથી એની જગ્યા બદલી અને બીજી જગ્યાએ પમ્પિંગ સ્ટેશન બનાવવું। પમ્પિંગ સ્ટેશન સાથે અમારો વાંધો નથી, માત્ર જગ્યા સાથે અમારી તકલીફ છે કે આ જગ્યામાં ના બને, તમે બીજી જગ્યાએ બદલો અને એનું કરો, એના માટેની અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા। અને આ બાબતમાં અમે આરોગ્ય ખાતાના કલેક્ટર સાહેબને અને લગતા અધિકારીશ્રીઓને રજૂઆત કરવા જઈ રહ્યા છીએ અને એ રજૂઆત કરશે અને અમારી એક જ માગણી છે કે આ જગ્યાએથી બદલવું જોઈએ અને પમ્પિંગ સ્ટેશન અન્ય જગ્યાએ ખસેડવું જોઈએ। આજે વોર્ડ નંબર 1ના પારપડા વિસ્તારના અલગ અલગ સોસાયટીના આગેવાનો પમ્પિંગ સ્ટેશનને લઈને આજે નગરપાલિકા ખાતે આવેલા હતા। એના ચીફ ઓફિસર શ્રી હતા, ઉપપ્રમુખ શ્રી હતા, કારોબારી ચેરમેન હતા। અમે બધાએ સાથે રહીને એમની જે માગણી હતી એ માગણીને સાંભળી છે અને એમાંથી જે પણ સારો રસ્તો થશે એ પ્રકારનો સારો રસ્તો કાઢવાના અમે બધા સાથે રહીને પ્રયત્નો કરીશું।